તારીખ છે 26 અને રવિવાર, અને આજે રાત્રે એટલે કે કાળવાટ ફળિયાના કુર્રા છે સિલેક્ટર પદ્ધતિ દ્વારા જે સિલેક્ટરો છે એની પસંદગી થઈ ચૂકી છે. આજે કાળવાટ ફળિયાના કુર્રા અત્યારે થોડીક જ વારની અંદર એટલે કે અત્યારે વાગી રહ્યા છે 10, જે કોઈ પણ સિલેક્ટરો છે એ અત્યારે હાલ બધા આવી રહ્યા છે, અને બધા આવી જાય અને ત્યાર પછી તમે આજના વિડીયોના માધ્યમથી આજના જે કાળવાટ ફળિયાના કુર્રા છે એ જોશો. અને મિત્રો સેમ પ્રોસેસ કે બહારની બાજુ એટલે કે ગેટની પાસે જે બંને સિક્યોરિટી છે એના મારફત જે કોઈ પણ સિલેક્ટરો છે એન્ટર થાય છે એમની હાજરી પૂરી અને ત્યાર પછી એમને પ્રવેશ કરવા દેવામાં આવે છે. કાળવાટ ફળિયાના સિલેક્ટરોના નામો છે, એમાં 92 સિલેક્ટરો આવ્યા છે. 92 સિલેક્ટરો આવ્યા છે ભાઈ, બરાબર. એમાં પહેલું નામ લે ઇલિયાસ અહમદ હાજી અબ્બા, આવી જાવ ભાઈ. બોલપેન ને લાવો છો. ઇલિયાસ અહીં સહી કરી દે એ નામની સામે, એ નામ વાંચીને ચિઠ્ઠી લિસ્ટને આપી દે. નામ વાંચીને નાખી દે. અનીફ આસમ પટેલ, અનીફભાઈ, અનીફ આસમ પટેલ. નામ જોજો ચિઠ્ઠીમાં અને ભલે રખા લુલા. ચલો આટલા જણા ગેરહાજર છે, બરાબર. હવે ગેરહાજર છે એના તો ઓલરેડી પહેલેથી જ નક્કી કરેલું છે કે નથી જાય પૂરામાં ચિઠ્ઠી નાખવાની, એટલે ગેરહાજરીની ચિઠ્ઠી નાખી જ નથી. બાકીનાની તમામની આ ચિઠ્ઠી અહીંયા છે, અહીંયા હલાવી લીધેલી છે. જોઈ લેજો ભાઈ. હવે બધા શાંતિ સાંભળજો અને જોજો. બધા બેઠીને આરામથી. બેટા એક ચિઠ્ઠી લઈ લે કોઈ પણ. બસ એક જ નામ લખાઈ જાય ભાઈ. નામ લખવાનું છે આમાં હમણાં લખી દો. હા છે. ચલો ભાઈ, એક ચિઠ્ઠી નીકળી ગઈ છે. આ બીજી નામ લખી લે ભાઈ, બરાબર. અનીફ આસમ પટેલ લખાઈ ગયું. ચલો બેટા એક જ ચિઠ્ઠી લઈએ દીકરી. બા હેડી
હુસેન અહમદ ગમેરિયા. હા ચલો હુસેન અહમદ ગમેરિયા લખો ભાઈ. ચાલો 2. બધા એક જ લેજે. ચાલો સલીમ હનીફ ખારીવાળા. બધા લખો, તમે લખી નાખો. ચલો 3 થઈ ગયું. ચાલો બેટા એક લઈ લે. ઇબ્રાહિમ સુલેમાન પડાયા. ચલો 4. ચલો 4 થી છેલ્લી ટિકિટ. ચાલ બેટા એક ઉપર લે. એટલે ફોટો પાડવો જ પડશે ને, આમ ની અંદર આમ આવી. અબ્દુલ ઇસ્માઇલ કુમાર. અબ્દુલ ઇસ્માઇલ કુમાર. મોહમ્મદ સાહેબ. હા મિત્રો આ છે આજના કાળવાદ ફળિયાના સિલેક્ટરો. કે જે હવે કાળવાદ ફળિયામાંથી 5 આગેવાનો ચૂંટી એટલે કે સિલેક્ટ કરી અને સમાજમાં લાવશે. મિત્રો આજે કાળવાદ ફળિયાના જે ખુરરા છે એ સફળતાપૂર્વક પૂર્ણ થયા. મિત્રો આજે કાળવાદ ફળિયામાંથી ટોટલ 92 સિલેક્ટરોએ પોતાની નામની નોંધણી કરાવી હતી. એમાંથી 6 જે છે એ ગેરહાજર રહ્યા, એટલે ટોટલ 86 સિલેક્ટરો હાજર રહ્યા હતા. અને આજની તારીખમાં આ સફળતાપૂર્વક તમે જે પ્રકારે વિડીયોમાં જોયું તે પ્રમાણે ખુરરા પૂર્ણ થયા છે. હવે કાલના દિવસ પછી ફરી પાછા એક નવા ફળિયાના ખુરરા આપણે આપણા વિડીયોના માધ્યમથી જોશું. અને મિત્રો 29 તારીખે ઇબ્રાહિમ ફળિયાના ખુરરા છે. તમામ સિલેક્ટરોને નમ્ર અપીલ છે કે જે રીતે અહીંયા બધા જ સિલેક્ટરો હાજર રહેશે એ જ પ્રમાણે એડહોક સમિતિની સાથે તમામ સિલેક્ટરો હાજર રહે. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.